નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। ગાંધીનગરથી અગત્યના સમાચાર। કલોલમાં વહેલી સવારે આગની બીજી ઘટના સામે આવી। કલોલમાં તક્ષશિલા કાંડ થતા રહી ગયો છે। માણસા ઓવરબ્રિજ પાસે ટ્યુશન ક્લાસીસમાં આગનો મામલો સામે આવ્યો। માહિતી અનુસાર ક્લાસરૂમનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। વહેલી સવારે આ ઘટના બનતા જાનહાનિ ટળી છે, કારણ કે ટ્યુશન ક્લાસીસ બંધ હતા। કોઈ વિદ્યાર્થીઓ ત્યાં હાજર નહોતા। કલોલ નગરપાલિકાનું ફાયર વિભાગ જે છે તે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું। ફાયર ફાઇટર્સ સ્થળ પર પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવી લેવા હોવાની જાણકારી છે। ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગના દ્રશ્યો આજે જોવા મળ્યા। કલોલમાંથી રાહતની વાત એ છે કે જ્યારે આગ લાગી ત્યારે વહેલી સવારનો સમય હતો। વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં હાજર નહોતા, ક્લાસીસ બંધ હતા, એટલે જાનહાનિ ટળી છે। જોકે આ આગ કયા કારણોસર લાગી તેને લઈને કોઈ ચોક્કસ વિગતો અત્યારે સામે આવી નથી। માહિતી એવી મળી રહી છે કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે। કલોલ નગરપાલિકાના ફાયર ફાઇટર્સે આગ પર કાબૂ મેળવી લીધો છે અને જાનહાનિ ટળી છે। પણ ટ્યુશન ક્લાસીસની અંદર જે તમામ સામાન હતો તે બળીને ચોક્કસપણે ખાખ થઈ ગયો છે। કેટલુંક ફર્નિચરથી લઈને કેટલાક અન્ય વસ્તુઓ કે જે અત્યારે બળીને ખાખ થઈ ગઈ છે। પહેલી સવારે આ ઘટના બની। ક્લાસીસ બંધ હતા, વિદ્યાર્થીઓની હાજરી નહોતી, જેના કારણે જાનહાનિ નથી થઈ અને લોકોનો જીવ બચી ગયો છે। ટ્યુશન ક્લાસીસમાં આગના દ્રશ્યો મેં આપને અત્યારે બતાવી રહ્યા છીએ। આ આગ લાગી એ સમયના દ્રશ્યો છે। અત્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો છે। અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ આ બાબતે પૂરી વિગતો આપી રહ્યા છે। હિમાંશુ, કેટલા વાગે આગ લાગી, કઈ રીતે લાગી, પૂરી માહિતી? જી, આજે કલોલમાં વહેલી સવારે આગની બે ઘટનાઓ બની હતી, જેમાં એક મોલની અંદર આગ લાગી હતી। કરિયાણાનો મોલ હતો। જે બાદ એક બીજી આગની ઘટના એક ટ્યુશન ક્લાસીસમાં લાગી હતી, જેમાં વહેલી સવારે આગ લાગી હતી, પણ બાળકો હાજર નહોતા, એટલે મોટું દુર્ઘટના થતા રહી ગઈ। જી ઓકે હિમાંશુ, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આગ ખૂબ ભીષણ લાગી છે અને જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને જાનહાનિ ટળી છે।